નમસ્કાર દર્શક મિત્રો, અષાઢી આડંબરના માહોલમાં આપનું ભીનું સ્વાગત છે. દર્શક મિત્રો, સમાચારનો પ્રારંભ ખલીલ ધન તેજવીના એક શેરથી કરીએ તો કવિ ખલીલ ધન તેજવી એમ કહે છે કે તમે મન મૂકીને વરસો, માવઠું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, માવઠું આપણને નહીં ફાવે. અમે રહ્યા હેલીના માણસ, ઝાપટું આપણને નહીં ફાવે. જી હા, ઝાપટું આપણને ફાવતું નથી એવો માહોલ આજે સવારે જૂનાગઢમાં જોવા મળ્યો હતો. મેઘરાજાએ અસીમ કૃપા સમયસર કરી છે. વરુણ દેવનો આભાર માનીએ. જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. ગિરનાર ઉપર 5 ઇંચ વરસાદ અને શહેરમાં 4 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી. નદી નાળામાં આવ્યા પૂર. શહેરને પાણી પૂરું પાડતો ઓઝત વિયર ડેમ એક જ રાતમાં છલકાઈ જતાં શહેરીજનોનું જળ સંકટ દૂર થયું, તો ડેમની નીચે વિસ્તારના લોકોને કરવામાં આવ્યા એલર્ટ. ગિરનારની ગોદમાં આવેલ લાલ ઢોરીની જગ્યામાં ચાલે છે લાગવકશાહી. ગેટની ચાવી કૃષિ યુનિવર્સિટીને બદલે ખાનગી વાડીના માલિકો પાસે હોવાનો થયો ખુલાસો. દાતાઓના આર્થિક સહયોગથી અંધ દીકરીઓ માટે આધુનિક ભવનનું થયું નિર્માણ. લોકાર્પિત કરીને હર્ષ અનુભવતો દાતા પરિવાર. અને દેશના 65 લાખ પેન્શનરોનું પેન્શન વધારવાના સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ ન થતાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના પેન્શનરો ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ. ખાસ કરીને વરસાદના સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, ટેકનોલોજી રાતોરાત આધુનિક બને છે, પરંતુ કુદરત અને ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે એ આપણે સ્વીકારવી જ ઘટે. 2 દિવસ પહેલા વરસાદ ખેંચાઈ રહ્યો છે, અસહ્ય ઉકળાટ છે, આવી બુમરેંગ થતી હતી, એને બદલે 24 કલાકમાં જળ
ત્યાં સ્થળનું નિર્માણ કુદરતે કરી દીધું છે. સ્થળ અને જળ આ બંને આપણે માટે ખૂબ જ આવશ્યક છે, પરંતુ જે જગ્યાએ જમીન દેખાતી હતી ત્યાં આજે પાણી થઈ ગયું. આજે સવારે જૂનાગઢ ઉપર મેઘો મહેરબાન થયો અને ખાસ કરીને ગિરનાર ઉપર 5 ઇંચ વરસાદ વરસતા ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો સમગ્ર વિસ્તાર પાણીની અંદર ગરકાવ થઈ ગયો. ખોડિયાર ધૂનો દામોદર કુંડ 2 કાંઠે વહેતા થયા અને નદી નાળાઓમાં પૂર આવ્યા. કાળવાના વોકળામાં પણ પૂર આવ્યું અને સોનરખ નદી પણ 2 કાંઠે વહેતી થઈ. ગિરનાર ઉપર 5 ઇંચ, જ્યારે જૂનાગઢ શહેરમાં 4.5 ઇંચ વરસાદ સત્તાવાર રીતે નોંધાયો છે. પરંતુ જે રીતે સવારે 10 થી 1 વાગ્યા સુધી વરસાદનું જોર જૂનાગઢ શહેર ઉપર જોવા મળતું હતું, જેને કારણે જનજીવન ખુશખુશાલ થઈ ગયું છે અને લોકોએ મેઘરાજાની સમયસરની આ પધરામણીને આવકારી છે. તો જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા 3 જળાશયો પૈકી સૌથી નાનું જળાશય આણંદપુર ડેમ આજે છલકાઈ ગયો છે. ઓઝત વિયર તરીકે સિંચાઈ વિભાગમાં નોંધાયેલ આણંદપુર ડેમ ખૂબ જ નાનો છે અને કાપ વધારે હોવાને કારણે માત્ર 5 કે 10 ઇંચ વરસાદમાં છલકાઈ જાય છે. આજે બપોર પછી આણંદપુર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેને કારણે જૂનાગઢનું જળ સંકટ મહદઅંશે હળવું થયું છે. એટલું જ નહીં, ઉપરવાસમાં જો વરસાદ ચાલુ રહેશે તો આણંદપુર ડેમના નીચેના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ડિઝાસ્ટર મામલતદારે કોઈ પણ ગ્રામજનને નદીના પટમાં ન જવા તાકીદ કરવામાં આવી છે. તો વિલિંગડન ડેમમાં પણ દાતારની પર્વતમાળાઓમાંથી ખળખળ વહેતા ઝરણાને કારણે નવા નીરની આવક થઈ છે અને ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જૂનાગઢ શહેરમાં આજે ઉપરવાસના વરસાદને કારણે કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને જ્યારે કાળવામાં પૂર આવે છે ત્યારે પ્રથમ 2 કે 3 પૂર સુધી ખૂબ જ ગંદુ પાણી જોવા મળતું હોય છે. કમનસીબે આજે નરસિંહ મહેતા સરોવર તરફના દરવાજા ખોલી નાખવામાં આવતા તમામ દૂષિત પાણી નરસિંહ મહેતા સરોવરમાં ઠલવાયું છે. આમ પણ નરસિંહ મહેતા સરોવર દૂષિત પાણીથી ભરેલું રહે છે. ગટરના પાણીને કારણે અહીંયા અસહ્ય બદબુ આવતી હોય છે. ત્યારે આજે ખરેખર તો કાળવાનું વહેણ સીધું વંથલી અને ઓઝત થઈને દરિયામાં ભળી જાય એ રીતે કામગીરી થવી જોઈએ, એને બદલે ઉતાવળે કાળવાના દરવાજા ખોલી નાખાતા નર્મદેશ્વર મહાદેવ અને લોઢિયાવાડી પાસેના વોકળામાંથી ખૂબ જ ગંદુ દૂષિત પાણી નરસિંહ મહેતા સરોવરમાં ઠલવાયું છે, જેને કારણે શહેરીજનોમાં નારાજગી જોવા મળે છે. આમ જૂનાગઢમાં આજે અષાઢ મહિનાના પ્રારંભે જ સંતોષકારક વરસાદ વરસી જતાં સર્વત્ર ખુશાલી વ્યાપી ગઈ છે. હવામાન વિભાગે હજુ 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જારી રાખી છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો ગિરનારની ગોદમાં આવેલી લાલ ઢોરી નામની અત્યંત નૈસર્ગિક જગ્યા કૃષિ યુનિવર્સિટી પાસેની છે અને કૃષિ યુનિવર્સિટી જ એનું સંચાલન કરે છે, પરંતુ આજુબાજુમાં ઉદ્યોગપતિઓએ પોતાની વાડી લઈ લીધી હોવાને કારણે લાલ ઢોરીમાં જવા માટેના ગેટની ચાવી કૃષિ યુનિવર્સિટી પાસે નહીં પરંતુ ખાનગી વાડી સંચાલકો પાસે હોવાનો ઘટસ્ફોટ થયો છે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના સિનિયર રિપોર્ટર એડિટર હિના વિરડાએ જ્યારે લાલઢોરી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે કોઈ ખાનગી વાડીના માલિક તાળું મારીને જતા જોવા મળ્યા હતા. અમારા રિપોર્ટરે એમને કેટલાક પ્રશ્ન પૂછ્યા, પરંતુ તેઓ સંતોષકારક જવાબ ના આપી શક્યા. લાલઢોરીની જગ્યા કૃષિ યુનિવર્સિટી પાસે છે, ત્યારે તેનું સંચાલન પણ કૃષિ યુનિવર્સિટીએ જ કરવું જોઈએ, એમને બદલે પૈસાદાર કેટલાક નબીરાઓ આ જગ્યાનું સંચાલન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાસે આ વસ્તુ છે. અહીંયાથી પાછા પછી તમે અંદર એન્ટ્રી કરી શકો. GTPL જૂનાગઢ ન્યૂઝમાંથી એડિટર હિના વેડા. આપણે એટલે અહીંયા અંદર બીજું તો કાંઈ છે નહીં, અમે તમને તાળું મારી દેવું, પછી તમે જાઓ તો કેવી રીતે?
એટલે તાળું મારવાની ઓથોરિટી કોની પાસે છે? એની પાસે કોની પાસે? એગ્રીકલ્ચર એટલે પાછા આ લોકો જાય છે ઈ આવે ઈ તમારા અંડર અમે લોકો અમારી વાડી પણ છે, તમારી વાડી છે? માલિકી છે, એ અમારો માણસ છે. એટલે અહીંયા બીજા કોઈ પબ્લિકે જવાની મનાઈ છે એમ? અમને આશા છે કે આ અંગે કૃષિ યુનિવર્સિટી સત્તાધીશો કંઈક સ્પષ્ટતા કરે અને લાલ ઢોરી જેવી નૈસર્ગિક અને પ્રાકૃતિકથી ભરપૂર જગ્યા લોકો માણી શકે તેવું સુંદર આયોજન પણ કરે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીમાં કોમર્સમાં કે MBAમાં અભ્યાસક્રમ કરવા માટે જ્યારે વિદ્યાર્થીઓ ઉત્સુક હોય છે, ત્યારે જૂનાગઢમાં આ ક્લાસીસ આ નોબલ યુનિવર્સિટી સાથે જોડાયેલા રૂપારેલ સર અને મીઠાણી સર શા માટે નોબલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો જોઈએ અને કેવી રીતે એડમિશન લેવું જોઈએ તેની વિગતો પૂરી પાડે છે. ધોરણ 12 પાસ કરેલ દરેક વાલી વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ પાસ કર્યા પછીનો IT ફિલ્ડનો શ્રેષ્ઠ કોર્સ એટલે BCA નોબલ યુનિવર્સિટી અને રૂપારેલ એજ્યુકેશન દ્વારા અત્યારની માર્કેટ જરૂરિયાત પ્રમાણે, ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ પ્રમાણેનો લેટેસ્ટ અને આધુનિક કોર્સ, જેમાં વેબસાઇટ બનાવતા, સોફ્ટવેર બનાવતા અને ગૂગલ પ્લેની જુદી જુદી એપ્લિકેશનનો અભ્યાસક્રમમાં જ સમાવેશ. વર્ષ દરમિયાન IT કંપનીની વિઝિટ, અલગ અલગ સેમિનાર્સ અને કલ્ચરલ પ્રોગ્રામ કરાવવામાં આવશે. ફાઇનલ યરમાં પ્લેસમેન્ટ ફેસિલિટી. જો તમે પણ નોબલ યુનિવર્સિટીમાં BCA જોઈન કરવા માંગતા હો તો 23 વર્ષ જૂની જૂનાગઢની IT ફિલ્ડની શ્રેષ્ઠ કંપની રૂપારેલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ
કે જે યુનિવર્સિટીમાં અનેક વખત BCAમાં રેન્ક આપેલ છે એનો અથવા નોબલ યુનિવર્સિટીનો સંપર્ક કરો. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ અંધકન્યા છાત્રાલયને દાતાઓના આર્થિક સહયોગથી લગભગ 4.5 લાખ રૂપિયાને ખર્ચે આધુનિક ભવન પ્રાપ્ત થયું છે. ભાટુ પરિવારના આર્થિક સહયોગથી અહીં એક વિશાળ હોલ અને અદ્યતન ફર્નિચર સાથેનું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. વિરમભાઈ ભાટુ અને નટુભાઈ ભાટુ પરિવાર તરફથી ₹3.5 લાખ રૂપિયાનું અનુદાન અંધકન્યા છાત્રાલયના નવનિર્માણ માટે આપવામાં આવ્યું છે. તો KP જોશીપુરા પરિવાર તરફથી પણ ₹1 લાખનું અનુદાન પ્રાપ્ત થતાં તાજેતરમાં દાતા પરિવારની ઉપસ્થિતિમાં આધુનિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે દાતા પરિવારે પણ હર્ષની લાગણી અનુભવી હતી. મેયર ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ દાતાઓનો આભાર માનીને આ નવા ભવનથી હવે અંધ દીકરીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે, રહી શકશે, ભોજન સહિતની સુવિધા પ્રાપ્ત કરશે તેવી ખુશી વ્યક્ત કરી હતી. સમારંભના આયોજક એવા સત્યમ સેવાયોગ મંડળના મનસુખભાઈ વાજાએ અંધકન્યા છાત્રાલયને આ નવી ભેટ મળી છે તે બદલ ભાટુ પરિવારનો આભાર માન્યો હતો. મારું નામ વિરમ ભાટુ. આજે મને અહીંયા સંસ્થામાં મારે હાથે જે કંઈ દીપ પ્રાગટ્ય કરાવ્યું એના માટે ખૂબ આભારી છું. મનસુખભાઈ વાજા જે આ અંધકન્યા છાત્રાલય વર્ષોથી આ ચલાવે છે અને નિસ્વાર્થ ભાવે ચલાવે છે એનું આખા ગામને ગૌરવ છે. અને આ સંસ્થાએ અમને જૂનાગઢમાં જીવંત રાખ્યા છે. અમે અત્યારે બધા વાપી સુરત છીએ પણ અમે હંમેશા અહીં મનસુખભાઈ કોઈનો કોઈ પ્લેટફોર્મ ઉપર અમને ક્યાંક ને ક્યાંક યાદ કરતા રહીએ છીએ. એટલે જૂનાગઢ અમારા માટે કાયમ સાથે છે અને અમે પણ જૂનાગઢની સાથે છે. નાના મોટા કોઈ પણ કાર્યો હોય તો અમે સાથે રાખવા માટે અને સાથે રહેવા માટે હંમેશા તત્પર છીએ. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધકન્યા છાત્રાલય સત્યમ સેવા યુવક મંડળની પ્રેરણાથી આજે જૂનાગઢની અંદર શેદની ટાંકી પાસે આ છેલ્લા 18 વર્ષથી અંધ દીકરીઓ માટેની સંસ્થા કાર્યરત છે. અંધ દીકરીઓ પાસે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. 8 થી કોલેજ સુધી અહીંયા દીકરીઓ અભ્યાસ કરે છે. આ મકાન ખૂબ જૂનું હતું. નટુભાઈ ભાટુ અને વિરમભાઈ ભાટુ પરિવારને રજૂઆત કરતાં આ મકાનનું આખું આજે અમને રિનોવેશન માટે ₹3.5 લાખ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત જે KP જોશીપરા સાહેબ છે જે SBIમાં નોકરી કરતા એણે પણ 1 લાખ રૂપિયાનું અમને દાન આપી અને આ સુંદર મજાનું ભવન બનાવી આપ્યું છે. હવે આ દીકરીઓ અહીંયા ખૂબ સારી રીતે અને સુંદર રીતે રહી શકશે અને અભ્યાસ કરી શકશે. એના માટે અમે રાણીબેન ભાટુનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના પરિવાર દ્વારા અમે જ્યારે પણ કોઈ પણ અમારું કાર્ય સેવાનું હોય ત્યારે હંમેશ અમને ભાટુ પરિવારનો સહયોગ મળે છે અને મળતો રહેશે. દેશના 65 લાખથી વધુ પેન્શનરો અત્યારે લઘુત્તમ પેન્શન મેળવે છે. તેને પેન્શનમાં વધારો કરવા માટે 2015ની સાલમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સરકારે પણ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. આમ છતાં અમલવારી થતી નથી. ત્યારે છેલ્લા 6 વર્ષથી લઘુત્તમ પેન્શન ધારાધોરણ પ્રમાણે વધારવા માટે લડત આપી રહેલા મધુર સોશિયલ ગ્રુપે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત પેન્શનર સમાજને સાથે રાખીને વધુ એક આવેદનપત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી રવાના કર્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ કચેરી ખાતે એકત્રિત થયેલા આ પેન્શનરોએ પોતાની વેદના ઠાલવી હતી અને જો હવે પછી આ પેન્શનરોનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો હવે પછીની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ફરજ પડશે તેવી ચીમકી સલીમ ગુજરાતીના સાથી પેન્શનરોએ ઉચ્ચારી હતી. હું સલીમ ગુજરાતી, પ્રમુખ કચ્છ કાઠિયાવાડ ગુજરાત અને મધુર સોશિયલ જૂનાગઢ. કચ્છ કાઠિયાવાડ ગુજરાત EPS 95 દેશના 65 લાખ કર્મચારીઓને જે મામૂલી પેન્શન મળે છે તેને લઈને મધુર સોશિયલ ગ્રુપના સહયોગથી આજે અમે સપ્ટેમ્બર 2015થી સત્યાગ્રહ આંદોલન ચલાવી રહ્યા છીએ. પરંતુ તેનો આજ દિવસ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટનો 2016નો આદેશ હોવા છતાં, સરકારનો સૈદ્ધાંતિક સ્વીકાર હોવા છતાં આજ દિવસ સુધી અમને હાયર પેન્શન જે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે ₹7500 પ્લસ DA પ્લસ મેડિકલ એનો આજ દિવસ સુધી અમલ ન થતાં આજે બોડી સંખ્યામાં ભવિષ્ય નિધિ કચેરી જૂનાગઢ ખાતે EPS 95ના નિવૃત્ત કર્મીઓ સંપૂર્ણપણે લોકતાંત્રિક ઢબે એક 10:30 થી 11:30 અનશનનો કાર્યક્રમ રાખ્યો છે. અનશન કર્યા અને ત્યારબાદ 11:35 કલાકે અમે કમિશનર શ્રી જૂનાગઢ ભવિષ્ય નિધિ કચેરી ખાતે મોટી સંખ્યામાં એક આવેદનપત્ર સુપ્રત કર્યું અને એ આવેદનપત્ર અમારી લાગણી અને જે અમારી માગણીઓ છે એ એમના માધ્યમથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મળશે.
આશ્વાસન અમે ઘણા બધા લીધા, પણ હવે અમારે આશ્વાસન, હવે અમારી પાસે જવાબ જ જોઈએ આશ્વાસન નહીં. એનું કારણ છે કે આશ્વાસનમાં આજે ઘણા બધા લોકો અમારા જે હતા ભાઈઓ નિવૃત્ત કર્મચારીઓમાં ઘણા રામશરણ થયા છે. એટલે ટૂંકમાં હવે આજનું જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર મળીએ, આગામી ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં જો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમને હાયર પેન્શન નહીં આપવામાં આવે, 7500 રૂપિયા પ્લસ ડીએ પ્લસ પેલું મેડિક્લેમ, તો ના છૂટકે. આ અમારી નારાજગી છે, ટૂંકમાં અમારી મજબૂરી છે. અમે રાજકોટથી ત્યાં નિર્ણય નથી લીધો, અમારે તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવો પડશે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલની સામે આવેલ જનાના વિભાગમાં તાજેતરમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો શુભારંભ થયો છે. રાજ્યપાલ શ્રીને હસ્તે ખુલ્લું મુકાયેલું આ વિશિષ્ટ કાફે અત્યારે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં સાત્વિક અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, તો સ્વાદિષ્ટ ભોજન એટલે કે દેશી ભોજન પણ પ્રાકૃતિક વ્યંજનોના સથવારે તૈયાર કરીને લોકોને પીરસવામાં આવે છે. એટલું જ નહીં, કોઈ ચોક્કસ માત્રામાં પ્લાસ્ટિક લઈને જાય તો એમને પૌષ્ટિક નાસ્તો, પૌવા બટેટા, લીંબુ શરબત, વરિયાળી શરબત આ વગેરે વસ્તુઓ પણ વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્યારે નગરજનોએ આ કાફેને પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે અને અત્યારે સવારથી સાંજ સુધી આ કાફેટેરિયા હાઉસફુલ જોવા મળે છે. કાફેનું સંચાલન સખી મંડળ દ્વારા કરવામાં આવે છે. ત્યારે મુખ્ય સંચાલિકા બેને પણ આ વિશિષ્ટ કાફે અંગે વિગતો આપી હતી અને નાગરિકોને એક વખત અચૂક આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની મુલાકાત લેવા ઈજન કર્યું હતું. જે મારું નામ સોલંકી રેખા છે. અમે સર્વોદય સખી મંડળમાં જોડાયેલા છીએ અને જે વહીવટીતંત્ર દ્વારા જે આ બધું કરી આપવામાં આવ્યું છે અને અમે સખી મંડળના બહેનો છે આનું સંચાલન કરશું. અને મેઇન ઉદ્દેશ્ય અમારો પ્રાકૃતિક પ્લાસ્ટિક હાટ છે, જે એના માટે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે લોકો જ્યાં ત્યાં ફેંકે છે એ જ્યાં ત્યાં ન ફેંકે એનું કલેક્શન કરી અમારા હાટ ઉપર આપવા આવે અને અહીંયા અમે એને પ્રાકૃતિક રીતે નિરોગી બને એ રીતનું આહાર અહીંયા આપવામાં આવશે, જેથી લોકોની આહારની ચિંતા અમારા બહેનોને છે. તો તમે પણ લોકો એક અમને સાથ અને સપોર્ટ આપો કે આપણે બધા એક પ્લાસ્ટિક છે એ જ્યાં ત્યાં ન ફેંકે એનું કલેક્શન કરે અને અહીંયા આવો અને પ્રાકૃતિક ફૂડનો આનંદ માણો. ઉદયપુરમાં એક દરજી યુવાનની કરપીણ હત્યાના વિરોધમાં હિન્દુત્વવાદી સંગઠનોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે અને ઠેર ઠેર આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢમાં પણ હિન્દુ રાષ્ટ્ર સંઘ દ્વારા કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ નરાધમોની સજા માત્ર ને માત્ર ફાંસી જ હોઈ શકે અને વિશેષ કોર્ટ મારફત તાત્કાલિક ફાંસીની સજા જાહેર કરવામાં આવે તેવી માગણી સાથે હિન્દુ રાષ્ટ્ર સંગઠનના હોદ્દેદારોએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એવી બાંભણિયાને મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉદયપુરની ઘટનાની સખત શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી ને આ પ્રકારે આતંકના આકાઓ જો રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ પ્રવેશશે તો ગુજરાતની શાંતિ ડોળાશે તેવા ભય સાથે તાત્કાલિક આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી. જય શ્રી રામ. ગૌરવ સુખાનંદી, જિલ્લા મંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જુનાગઢ. હાલમાં જ્યારે રાજસ્થાન ઉદયપુરની અંદર હિન્દુ યુવાનની થોડા દિવસે જાહેરમાં વિધર્મીઓ દ્વારા ગળું કાપી હત્યા કરવામાં આવી અને ત્યારબાદ વડાપ્રધાનશ્રીને ધમકી આપતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને દેશમાં છાસવારે કોઈના કોઈ ક્ષેત્રની અંદર આવી ઘટનાઓ ઘટતી રહે છે. હિન્દુ સમાજ ઉપર આવા કૃત્યો કરવામાં આવતા રહે છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જુનાગઢ દ્વારા કલેક્ટરશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપી અને જે ઉદયપુરના ગુનેગારો છે એમને કડક સજા કરવામાં આવે અને દેશની અંદર તાત્કાલિક ધોરણે જનસંખ્યા નિયંત્રણ કાયદો અને સમાન સિવિલ કોડ લાગુ કરી કાશ્મીર સુરક્ષીઓને સુરક્ષિત કરી અને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરે તેવી લાગણી અને માગણી સાથે આવેદન આપવામાં આવેલું હતું. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલ એક ઊંડા ખાડામાં એક આખલો પડી જતા મહાનગરપાલિકાની ટીમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. જોકે સ્થાનિક લોકોનો સાથ સહકાર પણ સારો રહ્યો હતો. એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ ફાયર શાખાની રેસ્ક્યુ ટીમે લગભગ 1 કલાકની જહેમત બાદ આ આખલાને બહાર કાઢ્યો હતો. ખાડો ઊંડો હોવાને કારણે આખલો આપમેળે તો નીકળી શકે તેમ નહોતો, પરંતુ ફાયર બ્રિગેડના કર્મચારીઓને કાઢવામાં પણ સારી એવી મુશ્કેલી પડી હતી. દોરડા વડે બાંધીને જ્યારે આખલાને ઉપર ખેંચવામાં આવ્યો ત્યારે તોતિંગ આખલાનું વજન ઊંચકીને ફાયર કર્મીઓ પણ હાંફી રહ્યા હતા. સરવાળે માનવતાના આ કાર્યમાં ફાયર કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહી હતી. સ્થાનિક લોકોને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ સમયસર આખલાને સારવાર મળે તે દિશામાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.